હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઉનાળાની ગરમી એટલી હોય છે કે આપણને જે ઠંડુ હોય કે ઠંડા પીણા, જ્યુસ અથવા તો શરબત બજારમાંથી લાવીને આપણે પીતા હોઈએ. કોકમની તાસીર એકદમ ઠંડી હોય છે, તો આજે આપણે ઘરે જ કોકમનું શરબત બનાવતા શીખીશું. આ જે છે એ કોકમનું શરબત, તે તમે ઠાકોરજીને પણ ભોગ લગાવી શકો છો અને તેનો પલ્પ બનાવીને રાખી અને ગમે ત્યારે તેને બનાવી શકો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈ લઈશું 1.5 કપ જેટલા કોકમ. આમાં આપણે દાળ શાકમાં વાપરતા કોકમનો ઉપયોગ નથી કરવાનો. જે પોચા કોકમ આવે છે તેનો ઉપયોગ કરીશું. તો તેને જો તમારી ત્યાં પ્રોવિઝન સ્ટોરમાં અવેલેબલ હોય તો તમે લઈ શકો છો, અને ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલ છે, ત્યાં તમે ઓર્ડર કરીને મંગાવી શકો છો. 1.5 કપ જેટલા કોકમમાં 2 કપ જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે. મિક્સ કરી લઈએ. કોકમનો જે રંગ હોય છે એ એકદમ પર્પલ કલરનો હોય છે અને ખૂબ જ ઠંડા હોય છે તે, અને ગોવા અથવા તો મહારાષ્ટ્ર સાઈડમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. ઢાંકણ ઢાંકી અને 5 કલાક માટે રહેવા દઈએ. 5 કલાક બાદ તમે જોઈ શકો છો કે કોકમ સરસ રીતે પલળી ગયા છે. અગર તેની અંદર કોઈ બીજ હોય તો આપણે નીકાળી દેવાનું છે, અને એમને એમ પાણી સાથે જ તેને આપણે મિક્સી જારમાં લઈ લેવાના છે. હવે ગ્રાઇન્ડ કરી લઈએ. એની સ્મૂથ પેસ્ટ તૈયાર છે. હવે તેને સ્ટ્રેન કરી લઈએ. આ રીતે કરવાથી તેની એક સ્મૂથ પેસ્ટ તૈયાર થશે. આ રીતે તેને ગાળી લઈએ. પહેલાં પણ ઘણી બધી ઉનાળાની જે રેસીપી હોય તે શેર કરી છે, અને તે સમર રેસિપીઝ પ્લેલિસ્ટમાં છે, અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તમે ત્યાં ચેક કરી શકો છો. તૈયાર છે. અહીંયા તમે સ્મૂથ પલ્પ જોઈ શકો છો. તેને સાઈડમાં રાખી દઈએ અને હવે ચાસણી બનાવી લઈએ. ચાસણી બનાવવા માટે અહીંયા 1.5 કપ જેટલી ખાંડ લીધી છે. પોણો કપ જેટલું પાણી ઉમેરવાનું છે. મિક્સ કરી લઈએ અને ખાંડને પાણીની અંદર ઓગાળવા દઈએ. ધીમો જ તાપ રાખવાનો છે. વચ્ચે આ રીતે મિક્સ કરતા રહેવાનું છે. 7-1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ખાંડ પીગળી ગઈ છે. આપણે ઓછા પ્રમાણમાં પાણી ઉમેર્યું હતું, તેથી તેને વધારે ઉકાળવાની જરૂર નથી. હવે આ જ સ્ટેજ પર તેમાં જે આપણે કોકમનો પલ્પ નીકાળ્યો હતો તે બધું જ તેમાં ઉમેરી દેવાનું છે. એક વખત મિક્સ કરી લઈએ. હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી મરીનો ભૂક્કો અને 2 ટેબલસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈએ. બધું જ સરસ રીતે મિક્સ કરી અને જે મિશ્રણ છે એ થોડું ઘાટું થાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ તાપે ઉકાળવાનું છે. અહીંયા 7થી 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ સરસ રીતે ઉકળી રહ્યું છે. હજી પણ આપણે તેને થોડુંક ઘટ કરવાની જરૂર છે. અહીંયા ટોટલ 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને મિશ્રણ સરસ રીતે ઘાટું થઈ ગયું છે. ખૂબ જ ઘાટું નથી કરવાનું,
નહીં તો ઠંડુ થયા પછી તે ખૂબ જ જામી જશે. સ્ટવ બંધ કરી દઈએ. હવે આની અંદર 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. અને અડધી ચમચી જેટલું સંચળ મિક્સ કરી લઈએ. લીંબુનો રસ ઉમેરવાથી તે જામી નહીં જાય, કારણ કે તે ચાસણી છે, બિલકુલ નહીં જામે અને સરસ લિક્વિડ જેવું જ આ જ્યુસ તૈયાર થશે. હવે તેને એકદમ ઠંડુ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો ઠંડુ થયા બાદ પણ તે બિલકુલ જામ્યું નથી. હવે તેને ભરી લઈએ. આ રીતે કાચની બોટલ અથવા તો કોઈ પ્લાસ્ટિકના ગેલનમાં પણ સાફ કરીને સુકાવીને તેમાં ભરવાનું છે. આને તમે રૂમ ટેમ્પરેચર પર 15 દિવસ માટે અને રેફ્રિજરેટરમાં 6 મહિના માટે સ્ટોર કરી શકો છો. ચાલો હવે કોકમનું જ્યુસ બનાવી લઈએ. 2 આઈસ ક્યુબના ટુકડા લીધા છે અને 2 ટેબલસ્પૂન જેટલું કોકમનું જે પલ્પ બનાવ્યો હતો તે લઈ લઈએ. એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ. આ સાથે જ કોકમનું જ્યુસ બિલકુલ તૈયાર છે. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે.